તો વલસાડ જિલ્લામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ થઈ ગયો છે। ધરમપુરના અંતરિયાળ ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। આવતા રાજપુરી, ગોરખડા અને મોહપાડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ થતાં રસ્તાઓ પણ ભીના થયા છે। આપ જુઓ, ભર શિયાળે માવઠું કે જેની શરૂઆત થઈ છે, આગાહી કરી હતી હવામાન વિભાગ તરફથી અને દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે। વલસાડ અને તેના આસપાસના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આવતા રાજપુરી અને ગોરખડામાં વરસાદ છે તો એક બાજુ ઠંડી અને બીજી બાજુ આ માવઠું અને તેના કારણે ખેડૂતો સતત હેરાન પરેશાન। સંવાદદાતા ઉમેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉમેશ, હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડમાં એ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ? જી દીક્ષિતા, ચોક્કસથી જો વાત કરીએ તો વલસાડ જિલ્લામાં ગતરોજથી જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, જે બાદ જે આજરોજ વહેલી સવારે વલસાડ જિલ્લાના જે ધરમપુર તાલુકા છે તે ધરમપુર તાલુકાના જે અંતરિયાળ વિસ્તારના ગામો છે ત્યાં આગળ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે। ખાસ કરીને જે ખેડૂતો રવિ પાક લે છે તે રવિ પાકમાં નુકસાનીની ભીતિ હાલ તો ખેડૂતોને સતાવી રહી છે। ધરમપુર તાલુકાના આવડા, રાજપુરી, ગોરખડા, મોહપાડા જેવા જે ગામો છે ત્યાં આગળ વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને જે ખેડૂતોની ચિંતા છે તેમાં વધારો થયો છે। હવામાન વિભાગ દ્વારા જે વરસાદ છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ જે રીતે ખેડૂતોએ રવિ પાક લેવાનું શરૂ કર્યું છે અને તેમાં ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। જી બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું ઉમેશ। તો શિયાળામાં ચોમાસા જેવો માહોલ, વલસાડમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી હતી તે જ પ્રમાણેનું વાતાવરણ। દાદરા ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ગિરિમથક સાપુતારામાં વાતાવરણ પલટાયું છે। આકાશમાં કાળા ડિંબાગ વાદળો ઘેરાયા। સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। વરસાદી ઝાપટા સાથે ઠંડીનો ચમકારો। કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે। સાપુતારા ખાતે વરસાદી માહોલ અને શીતલહેરને પગલે પ્રવાસીઓ પણ ખુશખુશાલ છે। આપ જુઓ, સાપુતારા હિલ સ્ટેશન કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે। કાળા ડિંબાગ વાદળો વચ્ચે વાતાવરણ જે બદલાયું છે અને તેની અસર જોવા મળી રહી છે। એક તરફ ઠંડી અને બીજી તરફ આ વાતાવરણમાં પલટો, એટલે બંને ઋતુનો અનુભવ ત્યાંના લોકો કરી રહ્યા છે। સંવાદદાતા હિતાર્થ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતાર્થ, અત્યારે લોકો બંને ઋતુનો અનુભવ કરી રહ્યા છે, ત્યાં સહેલાણીઓ આવી રહ્યા છે, તે લોકોને મજા પડી ગઈ? જી ચોક્કસથી જણાવી દઉં, હવામાન ખાતાની આગાહી મુજબ ડાંગ જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ અચાનક પલટો આવ્યો હતો। વહેલી સવારથી જ જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે। તો બીજી તરફ ડાંગના સાપુતારા સહિત આજુબાજુના વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો હતો। આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પણ વધી ગઈ છે, જ્યારે શિયાળામાં વરસાદ પડતા જિલ્લામાં ઠંડીમાં પણ વધારો થયો છે। જ્યારે પોતાનો તૈયાર પાક બગડી જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। આકાશમાં કાળા વાદળો છવાતા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા પણ વધારી દીધી છે, જ્યારે સાપુતારામાં પ્રવાસીઓએ અલગ વાતાવરણનો અનુભવ કર્યો હતો। જી બિલકુલ, આભાર હિતાર્થ સમગ્ર વિગત બદલ। વાતાવરણ બદલાયું છે, ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। હિલ સ્ટેશન સાપુતારાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બંને ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે।